નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભરૂચના ફાટા તળાવ ઢાલથી લઈ મોહમ્મદપુરા વચ્ચેનો સાંકડા માર્ગથી વાહન ચાલકોને છુટકારો અપાવતું વિપક્ષ રસ્તાને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી। વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ ધારાસભ્ય અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતીકરણનું કાર્ય પૂર્ણ થયું। ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલા ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યામાં એકાએક વધારો થવા પામ્યો હતો, જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરનો મોહમ્મદપુરા રોડનો ઉપયોગ કરવાની ફરજ પડતી હતી। સદર માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકો આવાજાવી માટે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા હતા, તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હતા। આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચ ધારાસભ્ય સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆતો કરી હતી। સફીક બાપુ, કલમયુદ્ધ સમાચાર, આમોદ।